સુરતના માંગરોળના બોરસરા ગામમાં બનેલી ચકચારી ગેંગરેપની ઘટનાની સુનાવણી કોર્ટમાં પૂરજોશમાં ચાલુ છે, ત્યારે આગામી માસ સુધીમાં કેસનો ચુકાદો આવી શકે છે। મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ કહ્યું કે પ્રોસિક્યુશન તરફે ઝડપી ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે। તમામ શાહેદો પૂરા થઈ ગયા છે અને 1 મહિનામાં 45 શાહેદોની જુબાની લઈ લેવામાં આવી છે। કેસમાં માત્ર તપાસ કરનાર અમલદારની જુબાની બાકી છે, જેની જુબાની શનિવારે લેવામાં આવશે। વધુમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં સવારથી સાંજ સુધી આ કેસની ટ્રાયલ ચાલુ છે। આશા છે કે મહિનાની અંતિમ અથવા જાન્યુઆરી માસમાં આ કેસનો સંભવિત ચુકાદો આવશે। લગભગ 44-45 જેટલા શાહેદોની જુબાની 1 મહિનાથી પણ ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે। જે કોર્ટ છે, સેશન કોર્ટ શ્રી પરમાર સાહેબની કોર્ટ, તેમાં આખો દિવસ સવારથી સાંજ સુધી આ મેટ્રો ચાલે છે અને આશા છે કે આ મહિનાના એન્ડ સુધી અથવા તો જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં એનો ચુકાદો પણ આવી શકશે। ભરૂચમાં 10 વર્ષની માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને